ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જે ચેપ્ટર 7ના ઉપર ચિંતન કરી રહ્યા છીએ એમાં આપણે આગળ જોયું હતું હું ટળે હરી ઢોકળા. આ જે હું છે એને ઓળખવાનો છે અને પછી એ હુંને ડિઝોલ્વ કરવાનો છે. ટાળવાનો મીન્સ બદલવાનો નથી, ડિઝોલ્વ કરવાનો છે. આપણે શું છે કે આપણે એને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જે આખો દિવસ હું મારું મેં કરીએ છીએ એમાં આપણે બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્પિરિચ્યુઆલિટીમાં આવી ગયા પછી આપણે એને બદલવાનો પ્રયત્ન કઈ રીતે હું તમને સમજાવું કે હું બાબુ દુઃખ આવ્યું, દુઃખી બની ગયો, ભગવાનના ત્યાં ગયો કે ગુરુ પાસે ગયો કે ગુરુ મને કંઈક સાંત્વન આપો, કંઈક માર્ગદર્શન બતાવો, બરાબર, અથવા ભગવાનના ત્યાં જઈએ અને ભગવાન પાસે ગયું, ભગવાન સમજી લો કે એક ભાઈ છે, બરાબર, એ ભાઈ છે એમનો બાળકો નથી એને લઈને દુઃખી થઈ ગયા, પતિ પત્ની બે જ્યાં ભગવાન પાસે અથવા ગુરુ પાસે કે પ્રભુ અમે દુઃખી છીએ, બહુ દુઃખી છીએ, અમારું દુઃખ દૂર કરો. તો બની ગયા શું? દુઃખી. અને પછી પુત્ર જન્મ્યો, બાળકને આશીર્વાદ આપ્યા ગુરુએ અથવા ભગવાનના ત્યાંથી આશીર્વાદ મળ્યા અને પુત્ર જન્મ્યો એટલે થઈ ગયા શું? સુખી. દુઃખી હતા એ સુખી બન્યા, બરાબર. રોગી હતા કે બાપ રોગ થયો છે, મને આ રોગ કાઢો, આમાંથી બચાવો, તો રોગીમાંથી સ્વસ્થ થયા, બરાબર. એટલે આપણે શું કર્યું? મેં છે એને બદલ્યો. વારંવાર આપણે મેંને બદલીએ છીએ, હું છે એને બદલીએ છીએ. જો હું સુખી હતો એમાંથી હું દુઃખી થયો, પાછો હુંમાંથી સુખી થયો. પ્રશ્ન આવ્યો, દુઃખી થયો. પ્રશ્નનું સોલ્યુશન મળ્યું, સાંત્વન મળ્યું, સુખી થયો. શરીર છે, રોગી થયો, શરીર સારું થયું, સ્વસ્થ થયું. આપણે બદલ્યા છીએ. જેમ આપણે બદલીએ છીએ ને કે હું પતિ બન્યો, પુત્ર બન્યો, ઓફિસર બન્યો, સ્વામિનારાયણ બન્યો, બરાબર, પછી વૈષ્ણવ બન્યો, હિન્દુ બન્યો, આ બધું બની જઈએ છીએ. હવે આ જે બની જઈએ છીએ એનું આપણા પોતાના અનુભવમાંથી આપણે વિશ્લેષણ કરવાનું છે. પહેલું તો છે કે હું, પણ હું કોણ છે ખબર નથી. પછી બીજું શું છે? તું. ત્રીજું કોણ છે? જગત છે. આ હું, તું ને જગતનો જે ભેદ છે, આ ભેદ ઓગળવાની વાત તો બહુ દૂર રહી. પહેલો આપણે હુંને ઓળખવો પડશે. જ્યાં સુધી પોતાની જાતને આપણે ના જાણી શકીએ ત્યાં સુધી આપણે બીજાને ના જાણી શકીએ. પોતાની જાતને જાણવાની છે, કેમ? મોહ ટાળવા માટે. પછી જગતને જેમ છે તેમ જાણવાનું છે, કેમ? મોહ ટાળવા માટે. અને પછી પરમાત્માને જેમ છે તેમ જાણવાના છે, મોહ ટાળવા માટે. આ ત્રણ વસ્તુનું નિરાકરણ થાય પછી આપણને સાચી ખબર પડે કે સારું મારે કરવાનું તો શું, હું કરું શું. તો સાચી સાધનાની ખબર ત્યારે પડે. ત્યાં સુધી ના પડે. ત્યાં સુધી તમે ગમે તે કરો તમને દૃષ્ટિકોણ સમજાય જ નહીં. ઇવન તમે આ કથા સાંભળતા હશો ને, સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને નહીં સમજાય. જો તમે ક્યાંક પકડાયેલા હશો તો તમને ક્યારે સમજાય? ત્યારે જ્યારે તમે થર્ડ પાર્ટી બની તમારા દૃષ્ટિકોણ એક બાજુ મૂકી અને સમજવાનો પ્રયત્ન કરશો તો સમજી શકશો, નહીં તો નહીં સમજી શકો. હવે જાગ્રતમાં બધી વસ્તુ છે, હું મારું તારું, પણ જ્યારે સુસુપ્તિમાં ગયા, ડીપ સ્લીપમાં ગયા, ક્યાં ગયું બધું? મન છે આપણું, માઇન્ડ, સૂક્ષ્મ શરીર, એણે નામરૂપ જે દેહ પકડી રાખ્યો તે મૂકી દીધો. શું થયું? તો આપણે જે ઇન્ડિવિડ્યુઅલ બની ગયા હતા, બાબુ, દેહધારી બાબુ બની ગયા હતા ઇન્ડિવિડ્યુઅલ, એ મન જે ઇન્ડિવિડ્યુઅલ બની, કોણ બન્યું હતું? મન બન્યું હતું. મને બાબુરૂપી જે દેહ છે એને પકડી લીધો એટલે એ બની ગયું.
મન કહેતા માઇન્ડ. તો એ જે વૈયક્તિક અંતઃકરણ છે માઇન્ડ, એ સમષ્ટિમાં ભળી ગયું, એટલે મહત્તત્વમાં ભળી ગયું. ક્યારે? સુષુપ્તિમાં. એટલે પછી આપણું બોડી કેવું થાય? હીલ થવા માંડે. આપણને જે કહેવાય ને કે સાંત્વના મળે, સુખ મળે, શાંતિ મળે, આનંદનો અનુભવ થાય. પણ આપણે આનંદનો અનુભવી નથી શકતા. કેમ? આપણે સુષુપ્તિમાં છીએ એટલે. પણ આપણે ઉઠીએ ત્યારે ખબર પડે કે ના, હાર્ટ રિલેક્સ થઈ ગયા. બરાબર? એટલે જે વાત કરી ને કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આજે આ અને આનંદમય કોષ. આનંદમય કોષની આપણને ખબર નથી. અને જે વિજ્ઞાનમય કોષ, જે હું વૃત્તિરૂપ ઊભો કરે છે, એણે આ ત્રણ બાકીના કોષને પકડી લે. ચારે ચાર ભેગા થઈ ગયા. શું થઈ ગયું? ચારે ચાર ભેગા થઈ ગયા. અન્નમય કોષ એટલે કે આ દેહ, પ્રાણમય કોષ એટલે આ જીવનતાનો જે અનુભવ છે, મનોમય કોષ એટલે જે આ સુખ દુઃખનો અનુભવ કરે છે. આ જે 3 કોષ છે ને, એને લઈને આપણને 6 દુઃખો છે. 6 ટાઈપના દુઃખ છે. એ 6 ટાઈપમાં લગભગ બધા દુઃખ આવી જાય. દેહને લઈને કયો દુઃખ છે? જન્મ મરણ. જન્મ મરણ એકલું નથી, પણ દેહને લઈને જન્મથી લઈને મરણ સુધીનું, એટલે રોગ આવે જાય, એ બધા દુઃખ એને લઈને છે. પછી પ્રાણને લઈને ભૂખ અને તરસ છે. એ દુઃખ જ છે. હા, દુઃખ જ છે. જો દુઃખી થઈ ગયા કે મને આવું જ મળવું જોઈએ, તો ગયા. પણ જો દુઃખી નહીં થયા તો દુઃખ નથી. તો તમે દુઃખી નથી થયા, તમને જે ફૂડ મળ્યું ખાવા માટેનું, એને ખાઈ અને તમે તમારી ભૂખ સંતોષી, તો તમે પ્રાણમય કોષમાં નથી. પણ જો તમને જે ફૂડ મળ્યું એને લઈને ભૂખ તો સંતોષાઈ જશે, પણ એને લઈને તમારો ભાવ બદલાણો, તો ગયા. તો તમે બની ગયા છો. શું બની ગયા છો? દેહ બની ગયા. પ્રાણે દેહ બનાવી દીધા. કેવી રીતે? તમે આવી ગયા કે મને આ ના ભાવે, હું આ ના ખાઉં, આ નથી બરાબર બન્યો, એનો સ્વાદ નથી સારો આવ્યો, એટલે બની ગયા. એ બધા કોના છે? દેહના છે. તો તમને ખબર જ નથી કે પ્રાણમય કોષ કોણ છે અને અન્નમય કોષ કોણ છે. બે મિક્સ થઈ ગયું. હવે જોજો, હું આગળ ખેંચું થોડુંક. મનોમય કોષ, એમાં શું છે? લાઇક અને ડિસલાઇક. જો 3 વસ્તુ ભેગી થઈ ને, જ્યારે આપણે બની જઈએ ત્યારે આપણે શું કહીએ? આ તો મને બરાબર ભાવતું નહીં, હું નહીં ખાઉં. થઈ ગયા, બની ગયા. આપણને ખબર જ નથી કે સારું અન્નમય કોષ શું છે, પ્રાણમય કોષ શું છે અને મનોમય કોષ શું છે. વિજ્ઞાનમય તો દૂર રહ્યો. આ 3નું મિક્સચરની આપણને ખબર નથી. પહેલાં તો આ 3ને અલગ કરવા પડે, અલગ સમજવા પડે. તો આપણને અલગ ખબર નથી ખબર. ચેક કરો. આપણા વર્તનમાં ચેક કરો. આપણા પોતાના અનુભવમાંથી ચેક કરવાનું છે આપણે. જેમ કાચું કેળું હોય તો કેળાનો અંદરનો ગર, વચ્ચેના રેસા અને બહારની છાલ બધું એક રસ થઈ ગયેલું હોય. એવું આપણે એક રસ થઈ ગયા છીએ. કોની સાથે? દેહ સાથે, પ્રાણ સાથે અને મન સાથે એક રસ થઈ ગયા છીએ. આ 3ને અલગ કરવા માટે પહેલાં પ્રાણને સમજવો પડે. ભગવાને 6થા અધ્યાયમાં પ્રાણાયામની વાત કરી. પ્રાણાયામ એના માટે છે. શના માટે? દેહને મનને અલગ સમજવા માટે છે. એથી વિશેષ પ્રાણાયામની જરૂર નથી. મેં આગળ વાત કરી હતી કે આપણે કોમ્પ્લેક્સ છીએ. 3 શરીર મળેલા છે પ્લસ એક ચૈતન્ય છે. 3 શરીર બદલાઈ રહ્યા છે, ચૈતન્ય બદલાતો નથી. બરાબર? એટલે
જે પ્રાણાયામ છે, આસનો છે, જે 4 યોગ કીધા, કર્મયોગ, આ ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ 4 કીધા, ચારેની જરૂર છે. માત્ર જો તમે યોગ સાધનાના ધ્યાનમાં ફસાઈ જશો, પ્રાણાયામ આસનોમાં ફસાઈ ગયા, તો તમે દેહરૂપ થઈ જશો. તો શું થઈ જશો? દેહરૂપ થઈ જશો. અને દેહરૂપ થઈ ગયા તો ગયા. એટલે ડગલે ને પગલે કોઈ પણ મેથડ યુઝ કરતા મેક શ્યોર આપણે મેથડમાં ફસાઈ ના જઈએ, એ અગત્યનું છે. એટલે મેં આગળ વાત કરી, સ્ટેપ 1ની સાધનામાં મેથેમેટિક્સના 1 to 9 અને 0 અગત્યના છે, પણ એપ્લિકેશન બદલવાની છે. જો એમાં ફસાઈ ગયા કે ના તો આમ જ તો પતી ગયું, ગયા. અને આપણે મોટા ભાગે ફસાઈ જઈએ છીએ. એ જ રીતે આપણી જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આપણે જે સ્થિતિ જોતા હતા, બરાબર, તો સ્થિતિમાં જોઈએ તો સુષુપ્તિમાં શું છે? આપણું સૂક્ષ્મ શરીર હાજર છે, પણ કેવું છે? જાણપણું આપણને નથી. ચૈતન્ય હાજર છે, હા. જ્યારે મળદામાં શું છે? સૂક્ષ્મ શરીર નથી અને જાણપણું પણ નથી, પણ ચૈતન્ય હાજર છે, હા. ક્ષેત્રજ્ઞ બધે જ છે, એ મળદું હોય કે પથ્થર હોય કે જીવંત મનુષ્ય હોય. તો આપણે જીવંતતાનો અનુભવ શેને લઈને છે? આપણા સૂક્ષ્મ શરીરને લઈને છે. એ ચૈતન્ય સૂક્ષ્મ શરીર દ્વારા આપણું જે સ્થૂળ શરીર છે એના થ્રુ પ્રકાશિત થઈ રહ્યો છે. એટલે બાબુ આ દેહ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે. જ્યારે જાગ્રતમાં આપણને ખબર છે, જાણપણું છે. હવે જાગ્રતમાં આપણે જોયું હતું કે જાગ્રત જગતની અંદર પણ કે સામાન્ય માણસ છે એને આ બધી બાબતોની ખબર નહીં પડે. સાધક છે એ કોણ છે? માઇન્ડ ઉપર કામ કરે. સામાન્ય માણસ કોણ કહેવાય? જે માઇન્ડ ઉપર કામ નથી કરી શકતો, માઇન્ડથી કામ કરે છે. પછી એ માઇન્ડથી કામ કરવાવાળો આઈએસ ઓફિસર હોય કે સામાન્ય લેબર હોય, બધા સરખા. કારણ કે સ્પિરિચ્યુઆલિટીમાં શાર્પનેસની જરૂર નથી, બુદ્ધિની શાર્પનેસની જરૂર નથી, બુદ્ધિની સૂક્ષ્મતાની જરૂર છે. આ ભેદ છે. આ ભેદ નહીં સમજાય તો મુશ્કેલી. આપણે જનરલ ટર્મમાં શું સમજીએ છીએ કે શાર્પ બુદ્ધિ હોય એ માણસોને આપણે મોટેરા સમજીએ છીએ, પણ એ ખરેખર વ્યવહારમાં મોટેરા છે, સ્પિરિચ્યુઆલિટીમાં મોટેરા નથી. ભગવાન સ્વામિનારાયણે નાથ હરિભક્ત અને બરોડા જે સ્ટેટ હતું એનો જે મેઇન જે પેલો ચાલક હતો એની વાત કરી હતી, બેની કમ્પેરિઝન આપી હતી. એ આપણે આઈએસ ઓફિસર અને સામાન્ય જે સાધક છે એની વાત કરીએ. તો સ્પિરિચ્યુઆલિટીમાં સાધક આગળ છે, આઈએસ ઓફિસર પાછળ છે. શાર્પ બુદ્ધિની અગેન્સ્ટમાં સૂક્ષ્મ બુદ્ધિ આગળ હોય સ્પિરિચ્યુઆલિટીમાં. વ્યવહારમાં શાર્પ બુદ્ધિ આગળ છે. આટલું ધ્યાન રાખો. તો આપણે આજે માઇન્ડ કીધું, સૂક્ષ્મ શરીર, એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ એક એક્ઝામ્પલથી. માત્ર એક્ઝામ્પલ છે. મેં તમને કહ્યું હતું ને, એક્ઝામ્પલ બધા અધૂરા છે. માત્ર આટલા પૂરતો જ લેવાનો, પછી મૂકી દેવાનું. આપણે વાપરીએ છીએ કે દાખલા તરીકે હું મોબાઈલ વાપરું છું, ટેબ્લેટ વાપરું છું અને લેપટોપ વાપરું છું. અને ઘરમાં કામ કરતો હોઉં તો ત્રણેય ઉપર વાઈફાઈ હોય. વાઈફાઈ આપણને દેખાતું નથી, પણ મોબાઈલમાં વાઈફાઈ ચાલુ કરો એટલે તરત જ વોટ્સઅપ ને ઈમેલ ને બધું ચાલુ થઈ જાય. વાઈફાઈથી વિડીયો કરી શકીએ, કોલ પણ કરી શકીએ.
તો આ વાઈફાઈને લઈને મોબાઈલ કેવો થઈ ગયો? જીવંત થઈ ગયો. ટીવીમાં યુટ્યુબ વાઈફાઈથી જોઈ શકીએ. કેવું થઈ ગયું? જીવંત થઈ ગયું. લાઈવ કોઈ પણ ન્યૂઝ આવતા હોય તો જોઈ શકીએ. કેવી રીતે થઈ ગયા? વાઈફાઈથી. વાઈફાઈ બહાર દેખાય છે? નથી દેખાતું. આ મોબાઈલની અંદર છે વાઈફાઈ કે બહાર છે? અંદર બહાર બધે છે. સેમ વસ્તુ આપણા ચૈતન્યની છે. ચેતના અંદર બહાર બધે છે. કનેક્શન વાઈફાઈનું બટન સેમ વે કનેક્શન આપણને જે લાગે છે ને કે આપણી છાતીમાં જમણા ભાગમાં આપણને અનુભવાય છે. દિલ, અંતરાત્મા ત્યાં અનુભવાય છે. આપણું કનેક્શન ત્યાં છે. હવે આપણે આગળ જોઈએ કે આ મારા ઘરની અંદર અમે હવડા બધા બલ્બ બદલી દીધા. એમાં બધા RBL બલ્બ, વાઈફાઈવાળા બલ્બ લાયા. એટલે મોબાઈલથી વાઈફાઈ ચાલુ હોય તો આ બલ્બ ઓન ઓફ કરી શકાય. ઓન ઓફ એકલા નહીં, દરેકના કલર બદલી શકાય. શું થાય? કલર બદલી શકાય. હા. તો જુઓ, પાવર સપ્લાય એના ચૈતન્ય તરીકે લઈ લો, ચેતના તરીકે, ચૈતન્યની ચેતના એ બલ્બમાં તો છે, પણ જ્યારે એને ચાલુ કરી એટલે બલ્બ દ્વારા પ્રકાશિત થઈ. સેમ વે આપણા ચૈતન્યની ચેતના આપણા માઇન્ડ દ્વારા, બોડી દ્વારા બહાર પ્રકાશિત થઈ. દરેકના કલર અલગ છે, દરેકના સ્વભાવ અલગ છે, દરેકની ટેવો અલગ છે. ઘણીવાર બલ્બના શેપ પણ અલગ હોય તો આપણા પણ શેપ અલગ છે. એટલે એક્સપ્રેશન ઓફ લાઇટ એ સ્વભાવ મુજબ છે. કેવી છે? સ્વભાવ મુજબ છે. દરેકના નામ, રૂપ, રંગ બધા અલગ અલગ છે. હવે જો પથ્થર લો કે મળદું લો તો એમાં જે માઇન્ડ નથી એટલે એક્સપ્રેસ નહીં કરી શકે. માઇન્ડ નથી એટલે એક્સપ્રેસ નહીં કરી શકે. મોબાઈલ છે પણ એમાં વાઈફાઈ કનેક્શન નહીં કરેલું હોય તો એ તમને ત્યાં મોબાઈલમાં વાઈફાઈના ડાટા ના આપી શકે. લાઈવનેસ વાઈફાઈની ના આવે, બીજી આવે. તો આપણો જે સ્થૂળ દેહ છે, આપણો જે સૂક્ષ્મ દેહ છે, એ સૂક્ષ્મ દેહ થ્રુ આપણો ચૈતન્ય પ્રકાશિત થાય છે. પણ પ્રકાશિત શના દ્વારા થાય છે? આપણને જે સ્વભાવ મળ્યા છે એ દ્વારા થાય છે. 4 પ્રકારના સ્વભાવ આપણે જોયેલા. એક્વાયર કરેલા સ્વભાવ, જીનેટિક સ્વભાવ, કાર્મિક સ્વભાવ અને નેચરલ સ્વભાવ. ભગવાને આપણને સ્વભાવ આપ્યા છે એ રીતના આપેલા છે કે એ જે જીવ છે એ પાછો શિવ થઈ શકે. એ ગોઠવણ એણે કરેલી છે કમ્પ્લીટલી, પણ આપણે દોડડાપણ કરીએ છીએ. આપણે દોડડાપણ કયું કર્યું? એક્વાયર કરેલા સ્વભાવ દ્વારા. એક્વાયર કરેલા સ્વભાવ દ્વારા આપણે દોડડાપણ કરીએ છીએ, એને લઈને તકલીફ ઊભી થઈ. ભગવાને આપણને ફ્રીડમ આપી બુદ્ધિની, પણ એનો આપણે દુરુપયોગ કર્યો. અરીસા સામે ઊભા રહીએ તો પ્રતિબિંબ પડે જ. આપણે જાગૃત થઈએ એટલે માઇન્ડમાં વિચાર આવે જ. આપણે જ્યાં સુધી જીવન છીએ ત્યાં સુધી અરીસા સામે ઊભા રહીશું તો પ્રતિબિંબ આવશે, માઇન્ડમાં વિચાર આવશે. આગળના સ્વભાવ લઈને આવ્યા છીએ એટલે લાઇક અને ડિસલાઇક હશે. પણ ભગવાને શું કીધું? સમત્વ રાખ મહારાજ, સમત્વ રાખ. એમાં ખેંચાઈ ના જાય, એમાં રિએક્ટિવ નહીં બન. કારણ કે આપણે એ સ્વભાવનો ઉપયોગ કરીને આપણે પાછા જતું રહેવાનું છે. એની વ્યવસ્થા એને કરેલી છે, પણ આપણે આપણું દોડડાપણ કરીએ છીએ. બરાબર? એટલે તો ભગવાને 2930મા શ્લોકમાં શું કીધું? સ્વભાવ આત્મા. આત્મા એટલે જે પ્રકાશિત તત્વ જે રેલાઈ રહ્યું છે, ચૈતન્ય, એને સ્વભાવ કીધો. સ્વભાવ દ્વારા રેલાઈ રહેલું છે. પણ ક્યાં રહેલા છે? તો વ્યવહારમાં, સંસારમાં. આપણે જે કાર્મિક આપણા જે સ્વભાવ છે એને રેલાવવા માટે શું જોઈએ? દરેક સ્વભાવને રેલાવવા માટે પરિસ્થિતિ જોઈએ. શું જોઈએ? પરિસ્થિતિ જોઈએ, સિચ્યુએશન જોઈએ.
પરિસ્થિતિ કોણ લાવે? નિયતિ લાવે. અધિભૂત કોણ લાવે? નિયતિ લાવે. એ ગોઠવણ એને કરેલી છે, જેને તમે ઘણીવાર પ્રારબ્ધ પણ કહીએ છીએ. બરાબર? જ્યાં શું કરવાનું છે? કર્મ વિસર્જન કરવાનું છે. આપણે ક્રિયા એ રીતે કરવાની છે કર્મયોગથી કે જેથી કરીને આગળની બ્લોક થયેલી એનર્જી આપણે એક્ઝોસ્ટ કરી નાખીએ અને નવી ઊભી ના કરીએ. ધેટ્સ એ એક્સપ્રેશન. આપણા સ્વભાવ મુજબ આપણે ક્રિયા કરવાની છે કે જેથી કરીને આપણે સાચી રીતે એને એક્ઝોસ્ટ કરી શકીએ. અર્જુનજીએ ભગવાને વાત કરી કે તારો ક્ષત્રિય ધર્મ છે, ક્ષત્રિય સ્વભાવ છે, ક્ષત્રિય સ્વભાવને જો તું સાચી રીતે ઓળખી અને મેદાનમાં તું એને એક્સપ્રેસ કરીશ ને સાચી રીતે કર્મયોગ દ્વારા, તો એ કર્તવ્ય કરતાં કરતાં શું થઈ જશે? કર્મ વિસર્જન થઈ જશે. જો ભગવાને 7મા અધ્યાયના 29-30 શ્લોકમાં કર્મ વિસર્જનના પરમાત્માનું એક સ્વરૂપ બતાવ્યું. એ ક્રિયાશક્તિ રૂપે કર્મ વિસર્જન થઈ જશે. અને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને કીધું કે તું આ રીતે તારું કર્મ વિસર્જન કરીશ ને તારા સ્વભાવ મુજબ, પણ કોઈ પણ રીતે બન્યા વગર, તો તું હજારો લાખો મનુષ્ય કાપી નાખીશ, તને પાપ નહીં લાગે. અને છેલ્લે ભગવાને એ જ 18મા અધ્યાયમાં છેલ્લે અર્જુનજીને આ જ વાત કરી. ભગવાને સ્વભાવની 2 જગ્યાએ વાત કરી છે. અહીંયા 18મા અધ્યાયમાં ભગવાને છેલ્લે પાછું ફરી પૂછ્યું કે જો અર્જુન, મેં કીધું એ પ્રમાણે તું સાચી રીતે તારો સ્વભાવનો ઉપયોગ નહીં કરી શકે અને તું ખાલી ઇમોશનલી બનીને જો તું તારો વર્તવા જઈશ ને, તો અંતે તારા જે સ્વભાવ છે ને એ તને ખેંચી જશે. એનો અર્થ શું થયો? આપણે સમજી નથી શકતા. એનો અર્થ શું થયો કે ઇન્ડિવિડ્યુઅલ જે બાબુ એક ઇન્ડિવિડ્યુઅલ બની ગયો છે, વૈયક્તિક જે છે, એની જો વિલ પાવર છે, એ વિલ પાવર સમષ્ટિનો વિલ પાવર છે જે ભગવાને આપેલો છે. સમષ્ટિનો વિલ પાવર એટલે કયો કહેવાય? આ સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ, જીનેટિકલ, કાર્મિક અને નેચરલ સ્વભાવ. એ સ્વભાવ તમને ખેંચી જાય. એટલે નિયતિનું ઓલવેઝ આપણા કરતાં વધારે ચાલે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમનું ગઢડાનું છેલ્લું વચનામૃત આપ્યું, દેશકાળાદિકનું. દેશકાળાદિક એટલે નિયતિ. અત્યારે સુનામી આવે તો તમે ગમે તેવા હો, તમને ખેંચી જાય. અગ્નિ ફાયર થયો હોય તો તમે ગમે તેવા હોય, તમને બાળી નાખે. નિયતિની આગળ, દેશકાળાદિકની આગળ સામાન્ય મનુષ્યનું, એટલે કે જે મનુષ્ય છે ઇન્ડિવિડ્યુઅલ, એનું કંઈ ચાલે નહીં. ઋષિનું ના ચાલે, રાજાનું ના ચાલે. ભગવાને ત્યાં એક્ઝામ્પલ આપ્યો છે કે મારવાડ જેવો દેશ હોય ત્યાં ગમે તેવા સારા રાજા હોય કે કોઈ સારા ઋષિ ત્યાં હોય, ગુરુ હોય, એને લઈને ત્યાં ઊંડા પાણી હોય ઉપર ના આવે. એ નિયતિ છે. પણ આપણને એક્સેપ્ટન્સ નથી આવતું મહારાજ. આપણે બધું બદલી દેવું હોય છે. એટલે આપણે કહીએ ને કે હું દુઃખી છું, ભગવાન જોડે જો સુખી થયો. આપણે એ રીતે બદલવા માગીએ છીએ. એ રીતે બદલવાની જે કોશિશ છે એ તમે દેહરૂપ થઈ ગયા છો. મૂકી દો. આ બધી સૂક્ષ્મ વાતો ચાલી રહી છે. અને એટલા માટે પછી ભગવાને જે જ્ઞાનીની વાત કરી કે પછી પેલો હાથી હોય કે ગાય હોય કે વાઘ હોય કે જ્ઞાની હોય કે ચંડાળ હોય, બરાબર, દરેકમાં ભગવાને અનુરૂપ સ્વભાવ મૂકેલા છે. જો ગાય અને વાઘ છે એના સ્વભાવ મુજબ જ વર્તે છે, પણ મનુષ્યને તકલીફ પડે છે. મનુષ્યને તકલીફ પડે છે. આપણે આગળ જોઈએ કે આ જે હું ટળે હળી ઢુકડા, જે હુંને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે હુંને બદલવાનો નથી. આપણે કાયમી શું કરીએ છીએ? હુંને બદલીએ છીએ. બદલવાનો મૂકી અને ડિઝોલ્વ કરો.
આપણે જોયું તો 3 સ્ટેપની સાધનામાં નેગેટિવ ટુ પોઝિટિવ પહેલાં બદલી, બીજામાં શું કરવાની છે, એને સ્ટાર્ટ કરવાની છે મેની ટુ લેસ, ડિઝોલ્વ કરવાની છે, અને ત્રીજામાં એથી પર થઈ જવાનું છે, પૂર્ણતામાં પહોંચી જવાનો છે. એટલે આપણે જોઈએ કે બાબુ એટલે કોણ, તો બાબુ એટલે બાબુની જે અપરાજીવ છે અને પરાજીવ એ બે ભેગો થયો ત્યારે બાબુ જીવ બન્યો. અપરામાં સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 શરીર આવ્યા, અને પરામાં પરાશક્તિ કહેતા ચૈતન્ય આવ્યો, એની ચેતના આવી. ચૈતન્ય આખો નહીં આવે, એની ચેતના આવશે. સ્થૂળ સૂક્ષ્મને કારણ જે શરીર છે એને આપણે આગળ જોયું કે ભાઈ અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, આનંદમય કોષ અને ચૈતન્ય. બરાબર. આનંદમય કોષ કહેતા કારણ શરીર છે, બીજરૂપ, જેથી કરીને આપણું શરીર વેરાઈ ના જાય. હવે અહીંયા એક આપણે થોડોક એક નાનો સિદ્ધાંત સમજીએ. કે જે સ્થિતિ છે, સ્થિતિમાં કોઈ પ્રોબ્લેમ નથી. કે દાખલા તરીકે હું અત્યારે બેઠો બેઠો આ ચિંતન કરી રહ્યો છું, એનું રેકોર્ડિંગ કરી રહ્યો છું, એ સ્થિતિ છે, તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. ગતિમાં પ્રોબ્લેમ છે. હવે જો ગતિમાં પણ બે ભેદ છે. ગતિમાં પહેલી ગતિ એ નોર્મલ ગતિ હોય, જેને સ્થિતિ કહેવાય. પણ એ કેવી હોય, જીવંતતાનો અનુભવ કરાવે. આપણે નહીં વાઈફાઈનું જોયું હતું ને કે વાઈફાઈ કનેક્ટ કર્યું એટલે આપણને લાગે લાઈવનેસ. તો જે વહેતી નદી છે એ જીવન છે, વહેતી નદી એ જીવન છે. પણ એમાં જ્યારે પૂર આવે ત્યારે એ જીવનનો નાશ ઊભો કરે. એટલે જે વહેતી નદી છે એ જીવન છે. તો જીવનમાં આપણું જીવન શું છે, પ્રાણ છે, સમજી લો. પ્રાણની ગતિ સ્ટેબિલાઇઝ હોવી જોઈએ, એટલા માટે તો પ્રાણાયામ કીધો. પણ પ્રાણાયામમાં ફસાવાનું નથી. પ્રાણાયામની કેમ વાત કરી છે કે અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષને અલગ સમજવા માટે પ્રાણાયામ જરૂર છે. પ્રાણાયામ કરીએ તો ખબર પડે કે આપણો દેહ અલગ છે, પ્રાણ અલગ છે અને મન અલગ છે, માઇન્ડ અલગ છે. ધ્યાન કરીએ તો ખબર પડે. આપણો દેહ છે એની અંદર પણ વિકારો છે, એની અંદર આપણે કચરો કાઢવો પડે છે. ખોરાકનો જે કચરો છે આપણે મળ દ્વારા કાઢીએ છીએ. પાણી જે લિક્વિડ લીધું એનો કચરો આપણે પેશાબ દ્વારા કાઢીએ છીએ. અને આપણે જે પ્રાણ શ્વાસોશ્વાસ દ્વારા જે પ્રાણનો કચરો છે શ્વાસોશ્વાસ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. પણ એમાં જનરલી આપણું ઇમ્બેલેન્સ હોય. જેમ 3 ગુણમાં ઇમ્બેલેન્સ હોય એ પ્રાણને લઈને મેન્ટેન થાય. વાયુરૂપ પ્રાણને લઈને મેન્ટેન થાય અન્નમય કોષની અંદર. જો એને આપણે સરખી રીતે મેન્ટેન ના કરીએ તો શું થાય કે જે કચરો છે ને પછી આપણા બધા જોઈન્ટોમાં ભરાઈ જાય. અને જોઈન્ટોમાં ભરાઈ જાય એટલે પછી આપણને જે કહે ને આપણે દુખાવો ત્યાં થાય બધે. એ શું છે, એ આપણો દૂષિત જે આપણે હવા લીધી પ્રાણ રૂપે, એ દૂષિત પ્રાણ જે બહાર કાઢવાનો હતો પણ અંદર હલવાઈ ગયો. શાસ્ત્રો એવું કહે છે કે આપણું જે જીવ, આ જે સ્થૂળ બોડીનું જે લાઈફ છે ને એ પ્રાણના આધારે છે, પ્રાણના આધારે મળેલું છે. નંબર ઓફ શ્વાસોશ્વાસના આધારે આપણું જીવન છે. જો આ લોકની અંદર કોઈ 150 વર્ષવાળો ડૉક્ટર જોયો કોઈ? ના. તો ડૉક્ટર અમર કેમ નથી? કારણ કે ડૉક્ટર એ ડૉક્ટર છે, ડૉક્ટર એનું પ્રોફેશન છે, એ ભગવાન નથી, સમજી લો. ભગવાને બીજા અધ્યાયના 19મા શ્લોકમાં વાત કરી, સમજાયું કે જે પોતાને મરેલો માને છે અથવા મરી ગયો છે એવું માને છે, અથવા કોઈ જે પોતાને એવું માને છે કે મેં માર્યો આને,
એ બેમાંથી એકેય વ્યક્તિ સમજતા નથી. એનો અર્થ શું થયો કે ડૉક્ટર એવું માને કે મેં દર્દીને બચાવ્યો તો ડૉક્ટર સમજતો નથી. દર્દી એવું માને કે ડૉક્ટરે મને બચાવ્યો તો સમજતો નથી. હું તમને સિમ્પલ આપું. આપણે આગળ જોયું ને કે આપણને આપણો દેહ મળ્યો. દેહની અંદર એક્વાયર કરેલા સ્વભાવને લઈ અને જે કોઈ ઇમ્બેલેન્સ હશે, 3 ગુણની અંદર જે કંઈ ઇમ્બેલેન્સ હશે એને લઈને આપણને રોગ થાય, રોગ દેખાય. તો જે ઇમ્બેલેન્સ થયું એ ડૉક્ટરની દવાથી બેલેન્સમાં આવે તો એ રોગ મટી જાય. પણ જ્યારે ડૉક્ટરની દવાથી બેલેન્સમાં ના આવે ત્યારે સમજી લો કે એ રોગ શેનો છે? એ રોગ તમારો જીનેટિક કા કાર્મિક છે. કયો છે? જીનેટિક કા કાર્મિક છે. એને ડૉક્ટર નહીં મટાડી શકે. એવું હોય તો ડૉક્ટરને હાર્ટ એટેક આવે જ નહીં. જો ડૉક્ટર મટાડી શકતો હોય તો ડૉક્ટરના મૃત્યુ જ ના થાય, ડૉક્ટરને કોઈ રોગ જ ના થાય. એટલે આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. અને આ મૃત્યુલોકમાં સેમ વસ્તુ જો ભગવાન કૃષ્ણ અવતર્યા તો ભગવાન કૃષ્ણએ કોઈને એવું ના કીધું કે હું તને અમર કરી દઉં. ભગવાન કૃષ્ણએ માર્ગ બતાવ્યો કે આ લોકમાંથી મુક્તિ કેવી રીતે મળે, આ લોકમાં પણ જીવન મુક્ત તરીકે કેવી રીતે જીવી શકાય એ બતાવ્યું. ભગવાને એવું ના કીધું કે ઓ આ દુર્યોધન ખરાબ છે, ચપટી વગાડું એને બદલાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ પણ એ જ કર્યું જો. અને આપણા ગુરુ, જે કોઈ આપણે ગુરુ બનાવ્યા છીએ એ લોકોએ એ જ કર્યું છે. કદી કોઈ આ લોકની, આ લોક મૃત્યુલોક છે, કોઈ આ લોકની અંદર ગુરુ કાયમી રહ્યા નહીં રહ્યા. ગુરુએ કોઈને કાયમી રાખ્યા નહીં રાખ્યા. શું આપ્યું? માર્ગદર્શન આપ્યું કે આ માર્ગે તું હેડ્યો જા. ખ્યાલ? એટલે આ લોકની અંદર હું મારી જાતે ભ્રમરૂપ થવાય, હું બીજાને ભ્રમરૂપ કરવા નથી આવેલો. જો આપણે ઘણી વાર શું લઠ્ઠું પકડીએ. કેવું લઠ્ઠું પકડીએ? હો આ મોટેરા સંત છે, શિરડીના સાંઈ બાબા, હું પણ એવું કરું. અલ્યા પણ એ અવતારી પુરુષ છે. ઓહો પ્રમુખ સ્વામી મહારાજ, હું એવું કરું, એમણે આવું કીધું છે. પણ એ અવતારી માણસ છે. અવતારી માણસનું કાર્ય અલગ છે અને હું સાધક છું, મારું કાર્ય અલગ છે. મારે સાધના કરવાની છે. એને સાધના નથી કરવાની, સાધના કરીને આવેલા છે. એને સાધના કરવાની જરૂર નથી. એ આપણને માર્ગદર્શન બતાવવા માટે આવેલા છે. અવતારી પુરુષો આ લોકના માણસોને ખેંચવાયેલા. જો ગાંધીજી કેટલા માણસોને ખેંચ્યા છે? આપણી તાકાત નથી, કારણ કે એના માટે આવેલા હતા સ્પેશિયલી. આપણે ભૂલી જઈએ છીએ આ બધી વસ્તુ. જો મહાભારત તમે ખબર હોય ને તો ભીષ્મ પિતામહ એ વસુલોકમાંથી આવેલા હતા. એના લોકનો મનુષ્ય પહોંચી શકે? ના પહોંચી શકે, કારણ કે પેલાની પાસે પાવર હતો એટલો. અને પાછા ક્યાં ગયા? વસુલોકમાં. એટલે આવા કેટલાય અવતારી પુરુષો આવે, કેટલાય લોકમાંથી આવે છે, કેટલાક ભગવાનના અવતારો આવે છે. એ બધા આવે, એમની પાસે પાવર છે. આપણે એમાં નથી પડવાનું. હું શું સમજુ? હું સામાન્ય માણસ છું, હું સાધક છું, મારે મારી સાધના કરવાની છે. આ અગત્યનું છે. આપણે ભૂલી જઈએ છીએ, ભેગું કરી નાખીએ છીએ. એટલે અત્યારે આપણું ભેગું શું થઈ ગયેલું છે? આ દેહ, પ્રાણ ને મન ત્રણ ભેગા થઈ ગયેલા. એટલે આપણને ખબર જ નથી. એટલે વૃત્તિને સમજવી પડે. જો સ્વામિનારાયણ ભગવાને આખા વચનામૃતમાં વૃત્તિની વાત કરી. વૃત્તિ સ્પંદન આવે, પછી સ્પંદનથી આપણે કીધું પરા પશ્યંતી મધ્યમાં વૈખરી. પશ્યંતી લેવલે તો ખબર ના પડે, પછી મધ્યમાં લેવલે થોડું સ્પંદન થાય, આપણને ખબર પડે, થોડી વાતની ખબર પડે અંદર. અને પછી એ અંદરની વાત છે ને એ પછી ધીરે 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 બહાર નીકળ્યા, શબ્દ રૂપે બહાર નીકળી એ રહીએ જ. એટલે થોટ રૂપે પહેલું આવે, સંકલ્પ વિકલ્પ રૂપે, બરાબર. પછી શબ્દ રૂપે બહાર નીકળી. પણ શબ્દ રૂપે બહાર નીકળતા પહેલાં પણ કેટલું થાય? એ જે થોટ છે ને એની સાથે આઈ સેન્સ જોડાય.
આઈ સેન્સની સાથે આપણું જે પાસ્ટ નોલેજ છે એ જોડાય. ત્યારે ખબર પડે ને કે આ કોમ્પ્યુટર છે. કેવી ખબર પડી? કારણ કે પાસ્ટમાં આપણને ખબર છે એટલે ખબર પડી. હું કહું કે આ મની પ્લાન્ટ છે, તો એમાં શું થયું કે મારી દ્રષ્ટિ મની પ્લાન્ટ ઉપર ગઈ અને મની પ્લાન્ટની દ્રષ્ટિ પાછી આવી. પાછી કોણ લાવી? કોના આધારે મારી દ્રષ્ટિ ગઈ? તો એ જે પરા છે, જે અંદર બહાર બધે છે, એના આધારે ગઈ. એ જે ઇદમ વૃત્તિ છે બહાર ગઈ અને અંદર આવી. અંદર આવી અને પછી જે અંતઃકરણની અંદર, ચિત્તની અંદર પાસ્ટ નોલેજ પડ્યું છે એને આઈડેન્ટિફાય કર્યું. પણ આઈડેન્ટિફાય કરનારો કોઈક ઊભો થયો ને. હા, આઈ સેન્સ એ કરનારો ઊભો થયો કે બાબુએ જોયું. એટલે બાબુએ આઈ સેન્સે એ વૃત્તિ બહાર ગઈ, અંદર આવી. અંદર આવીને એનું વિશ્લેષણ થયું. એટલે ચિત્તની અંદર જે છે કે આ મની પ્લાન્ટ છે એ ઓળખ થઈ. જો એ જે થોટ છે, વૃત્તિ છે રૂપી, બરાબર, એ અહમ અને ઇદમ બે ભેગા થઈ અને આ બધું કામ ચાલુ થયું. આઈ સેન્સ આવી, ચિત્ત આવી, પછી મન આવે. મનમાં શું આવે? મન ગમે છે, નથી ગમતી, એ ભાવ આવે અંદર. અને પછી એ બુદ્ધિ દ્વારા એની ક્લેરિટી થાય અને પછી હું બતાવવાનું હોય કોકને, તો હું કહું કે આ મની પ્લાન્ટ છે, અમારા ઘેર આ મની પ્લાન્ટ છે ઘરની અંદર, બરાબર. તો આ જે સેન્ટન્સ આખું નીકળ્યું એમાં આ બધી વસ્તુ થઈ. એટલે જે પરાશક્તિ છે એનું એક્સપ્રેશન કોના દ્વારા થયું? આઈ સેન્સ. વિચાર રૂપે ભલે, પણ આઈ સેન્સ, બરાબર. એ જે ચિત્ત શક્તિ છે એ આપણે આ રીતે જોઈએ તો પહેલાં એ ચિત્ત શક્તિ રિવર્સ ગણીએ તો પહેલી બુદ્ધિમાં આવે, બુદ્ધિમાંથી મનમાં આવે, બરાબર. મનમાંથી પાસ્ટમાં આવે, પાસ્ટમાંથી પછી આઈ સેન્સ વૃત્તિરૂપ ઊભી થાય, પછી અને એને લઈને એ પ્રકાશિત થાય. ચૈતન્યીકરણ થયું. શું થયું? ચૈતન્યીકરણ, પ્રકાશિત થાય. એટલે લાઈવનેસ નીકળે. હવે આ લાઈવનેસ છે ને એને આપણે એની અંદર જે અશુદ્ધિ રહેલી છે એને કાઢવાની છે. જીવનમાં શું કરવાનું છે? જે અશુદ્ધિ રહેલી છે ને અનાત્માની, એને કાઢવાની છે. અશુદ્ધિ કયા રૂપે રહેલી છે? અવિદ્યા, કામ, કર્મ. એટલે આપણું ચૈતન્ય છે એનો પ્રકાશ આપણા માઇન્ડમાંથી, આપણા દેહમાં થઈને બહાર નીકળ્યો. એટલે માઇન્ડમાં આવ્યો, માઇન્ડમાંથી પહેલાં પછી પ્રાણમાં આવ્યો અને પછી બહાર નીકળ્યો. એટલે આપણો જે માઇન્ડ છે એનું ચૈતન્યીકરણ કહેતા એની શુદ્ધિ કરવાની છે. પછી પ્રાણની શુદ્ધિ કરવાની છે, પછી દેહની શુદ્ધિ કરવાની છે. આપણે જોયું કે દેહની શુદ્ધિ કઈ રીતે થાય? સેવાથી, કર્મયોગથી થાય. પ્રાણની શુદ્ધિ કેવી રીતે થાય? ધ્યાન, જે પ્રાણાયામની વાત કરીને એનાથી થાય. મનની શુદ્ધિ કેવી રીતે થાય? મન એટલે અલગ હો, મન બુદ્ધિ. મનની શુદ્ધિ કેવી રીતે થાય? તો ઉપાસના ભક્તિથી મનની શુદ્ધિ થાય. અને બુદ્ધિની શુદ્ધિ કેવી રીતે થાય? તો બુદ્ધિની શુદ્ધિ માટે જ્ઞાન યોગ કરો તો બુદ્ધિની શુદ્ધિ થાય. ચારે ચાર યોગ થાય પછી અંદર તત્વ જિજ્ઞાસા જાગે અને ત્યારે શુદ્ધિકરણ આગળ વધે, નહીં તો ના થાય. પણ સાચી રીતે સમજીએ તો પછી એવું સમજીએ કે હું બ્રહ્માકુમારીમાં માનું છું, તો બ્રહ્માકુમારીના ગ્રંથ માત્ર જ સાચા. આનું એ લઠ્ઠું લઈને પકડું, બેહી રહું અને હું એને કહું કે એ જ જ્ઞાનયોગ, તો ગયો. જ્ઞાનયોગ એ રીતે ના થાય. જ્ઞાનયોગ થર્ડ પાર્ટી બનીને થાય. ત્યારે તમે જે દેહ, પ્રાણ અને મનની અંદર જે રોગ છે એ રોગથી પર થઈ શકો. આપણે આગળ જોયું, દેહની અંદર જન્મ મરણ અને એ જે દેહ રિલેટેડ છે, પ્રાણની અંદર ભૂખ તરસ ના રિલેટેડ, અને મનની અંદર લાઇક ડિસલાઇકના રિલેટેડ. એટલે સ્પિરિચ્યુઆલિટીમાં આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? એ જે પ્રાણ અને માઇન્ડ છે એને ચૈતન્ય રૂપ કરવાના છે. તો સમત્વ આવે, સહજતા આવે.
એટલે જીવનમાં આપણે જાગ્રત થઈએ તો જાગ્રત અવસ્થામાં હું છું એ ભાવ કાયમી રહેશે. પણ આપણે જે એનો રિએક્ટિવ નેચર છે એ રિએક્ટિવ નેચરથી આપણે મુક્તિ મેળવવાની છે. શનાથી મુક્તિ મેળવવાની છે? રિએક્ટિવ નેચરથી. પણ કેવી રીતે? આપણા પોતાના અનુભવમાંથી સમજી અને સાચી વેલ્યુ સિસ્ટમ ગોઠવી. આપણી વેલ્યુ સિસ્ટમ જ્યાં હશે ને, કે દાખલા તરીકે મારી વેલ્યુ સિસ્ટમ હિન્દુ ઉપર હોય તો હું જે કોઈ સામેની વ્યક્તિ મળે એને તરત જ એનાલાઇઝ કરી દઉં કે આ હિન્દુ છે કે નોન હિન્દુ છે. હિન્દુ છે તો મને ગમે છે, નોન હિન્દુ છે તો મને નથી ગમતો. આ એપ્લાય થઈ જશે. જો આપણને ખબર નથી પણ આ એપ્લાય થાય છે, ઓટોમેટિકલી એપ્લાય થાય. એટલે એનો અર્થ શું થયો? કે આપણા અનુભવમાંથી આપણે શીખવાનું છે. અનુભવમાંથી ખબર પડે કે સારું મેં આને જજ કર્યો નોન હિન્દુ તરીકે, નોન સ્વામિનારાયણ તરીકે. એનો અર્થ શું થયો? કે હું સ્વામિનારાયણ બની ગયો. ક્યાંક ખામી આવી. તો આપણે સાચી રીતે આ રીતે અંતરદ્રષ્ટિ કરતાં શીખવું પડે, વિચાર કરતાં શીખવું પડે. આપણને આજ સુધી કોઈએ કેવી રીતે વિચાર કરવો એ કોઈએ શીખ્યું નથી. નથી સ્કૂલમાં શીખ્યું, નથી મા બાપે શીખ્યું, કોઈએ નથી શીખ્યું. આપણને લોકોએ શું શીખવ્યું છે? સાચી અર્થમાં આત્મચિંતન કરતાં શીખ્યું જ નથી, અનાત્મચિંતન કરતાં શીખ્યું છે. મારી પાસે બરાબર પૈસા નથી, ઓછા પૈસા પડે છે, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો. પણ પૈસા 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 પાછળ તું વિચાર કર્યા કરીશ તો એમ થોડા પૈસા આવી જાય. તું કંઈક કરવું પડે એના માટે. એટલે આપણે શું કરીએ? ચિંતા કરીએ. ચિંતન કરતાં આપણને નથી આવડતું, ચિંતા કરતાં આવડે છે. અને ચિંતન પણ સાચા અર્થમાં ઘણીવાર નથી કરતા આવડતું. કારણ કે સાચા અર્થમાં ચિંતન કરવું એટલે શું? કે આપણે કોઈ પણ જગ્યાએ અટકી ના જઈએ. ભગવાન જે સગુણ સાકાર છે એનું ચિંતન થાય, બરાબર છે, પણ ત્યાં અટકી નહીં જવાનું. સગુણ નિરાકારનું ચિંતન થાય, બરાબર, પણ ત્યાં અટકી નથી જવાનું. નિર્ગુણ નિરાકારનું ચિંતન થાય, ત્યાં અટકી નથી જવાનું. અને એથી પર થવાનું છે. બધાને હાથે લઈને જવાનું છે ઉપર. આપણો પ્રશ્ન ક્યાં છે? તો હું છું એ આપણું સેન્ટર છે. હું લઈને મારું દુનિયા છે. એટલે હું એ આપણું સેન્ટર છે, બરાબર. અને દુનિયા ક્યાં છે? આપણી આજુબાજુ. એટલે જે સર્કલ બનાવે, સેન્ટરને લઈને કેટલા બધા પરિઘ બની શકે છે? કેટલાય, મેની. પણ જો આપણો દ્રષ્ટિકોણ એ જગત ઉપર હશે, પરિઘ ઉપર, તો મુશ્કેલીનો પાર નથી. આપણો દ્રષ્ટિકોણ બંને ઉપર હોવો જોઈએ. મેં ઉપર હોવો જોઈએ, એની વેલ્યુ સિસ્ટમ મેં ઉપર હોવી જોઈએ, અને વ્યવહાર જગત પ્રમાણે હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહારની પ્રમાણે. વ્યવહારમાં અનેકતા હશે પણ ભાવમાં અનેકતા નહીં હોય. આ શીખવાનું છે આપણે. જો આપણને પેલી કથા આવે છે ભરતજીની, કેટલા મોટા રાજાના કુંવર હતા, કેટલા બધા વર્ષો એમણે રાજ કર્યું. પછી એ શીખ્યા કે આ રાજ કરવાથી કંઈ ઉકેલ આવવાનો નથી. ગમે એટલું રાજ કરશો, કહેતા દ્વૈતનો વેપાર કરશો તો એમાંથી કદી પૂર્ણતા નહીં મળે. તો એમને પૂર્ણતા શોધવા માટે પછી જંગલમાં ગયા. જંગલમાં ગયા તો દયા કરીને પેલા હણાના બચ્ચામાં ફસાણા, આસક્તિ થઈને. વૃત્તિ ત્યાં અટકી ગઈ. ભગવાને 8મા અધ્યાયના 6 શ્લોકમાં કીધું ને, વૃત્તિ ત્યાં અટકી ગઈ, ગયા. પણ આગળનું કરેલું હતું એટલે ભગવાનની મદદ મળી. આ 8મા અધ્યાયમાં ભગવાને આ બધી વાત કરી છે કે મારે અહીંથી બાયરન બે જવું હોય ને, અહીંથી હું ગોલકોસ્ટ પહોંચું આધ્યાત્મના લેવલે, તો પછી મારે બીજા જન્મમાં ગોલકોસ્ટથી આગળ વધવાનું છે. આટલી તમને મદદ મળે છે. ડેટ્સ અ ગુડ થિંગ. આ વ્યવસ્થા
એ જીવ માટે કરેલી છે ઓટોમેટિકલી. એને આખો જે પણ આપણે એ પ્રમાણે વર્તવું પડે. જો આપણે એનાલાઇઝ કરવાનું છે કે સારું હું જીવ છું તો હું દેહ છું કે હું જીવ છું કે હું આત્મા છું, શું ખરેખર હું છું કોણ અને વર્તું છું કેવી રીતે. જો આપણે પોતે માનતા કે હું દેહ છું, બરાબર, તો કંઈ વાંધો નહીં. તમે દેહ છો તો દેહ તરીકે માનો, કોઈ વાંધો નહીં. તો પછી એને એક્સેપ્ટ કરો ને જેમ છે તેમ. શું એક્સેપ્ટ કરીએ? તો દેહ છે, આપણે જોઈએ છીએ કે દેહ નાનાથી મોટો થાય, દેહ જન્મે, દેહ મરે, દેહમાં રોગ આવે, તો બધું એક્સેપ્ટ કરો. પછી ચિંતા શું કરવા કરો? તો પછી ચિંતા શું કરવા કરો છો? એ મરવાનો જ છે તો મરવાનો, શું કરો ચિંતા કરો છો? પણ મૃત્યુનો આપણને ભય લાગે. મારે તો મરવું નથી, મારે તો અમર થવું. પતી ગયું. એટલે પછી શું કે મારે તો સ્વર્ગમાં જવું છે. એટલે ભગવાન આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિઓ હોશિયાર હતા. આપણને દેહમાંથી કાઢવા માટે એમણે જીવ નામનું ગાજર લટકાયું. કલા તું દેહ નથી, જો તાર જાતે તારા અનુભવમાંથી જો. તારો હું નથી બદલાતો પણ દેહ બદલાય. તેનો શું થયો? તું દેહ નથી. હા, હું દેહ નથી. તો પછી કે હું કોણ છું? તો ઋષિમુનિએ કીધું તું જીવ છે, પકડ. એટલે આપણે પકડી લીધું કે હું જીવ છું. હવે આપણા શાસ્ત્રો તરફ આપણે જોઈએ ને તો જીવ જે માનવાવાળા છે એમાં બે મુખ્ય પ્રણાલી છે. કેટલાક લોકો એવું માને છે કે જીવ જ સત્ય છે. એટલે એમણે શું માની લીધું કે ઓહો, જીવ તરીકે હું ભગવાનનો અંશ અને હું અલગ ને ભગવાન અલગ, બે વસ્તુ અલગ કરી દીધી. તો હું અલગ અને ભગવાન અલગ, તો જગતે અલગ થઈ ગયું. બરાબર? આ જીવભાવમાં ફસાઈ ગયો વ્યક્તિ. આ જે વ્યક્તિ જીવભાવમાં ફસાઈ જાય એ પછી ત્યાંથી આગળ ના વધી, મુક્ત ના થઈ શકે. બીજા કોણ છે? તો બીજા એવું માને છે કે આ જીવ એ આપણને મિડલ, એક વચ્ચે દેહમાંથી કાઢવા માટે એક આપણને લોજિકલ આપણને સત્ય મૂકવામાં આપેલું છે. લોજિકલ એક સમય પૂરતું પહેલાંથી કાઢવા માટે, કે જેમ દાખલા તરીકે નાનું બાળક હોય અને આપણને એને મેથેમેટિક્સ શીખવાડવું હોય અને આપણને ખબર છે કે એને ચોકલેટ વધારે ભાવે, અમે એવું કરતા. તો બાળકને આપણે શું કહીએ કે લે બેટા આ એક ચોકલેટ, એટલે આપણે શીખવવું શું છે મેથેમેટિક્સ, એક ચોકલેટ, આ બીજી ચોકલેટ. આપણે એને ચોકલેટ દ્વારા એને મેથેમેટિક્સ શીખવવું છે, પણ બાળકનો દૃષ્ટિકોણ ક્યાં છે? એને ચોકલેટમાં રસ છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કઈ છે? તો જીવ આપવા પાછળની મોરલ ઓફ સ્ટોરી કઈ છે? દેહમાંથી બહાર કાઢવાની. પણ આપણે તો પકડી લીધું લઠ્ઠું. તો જીવમાં આપણને શું કહેવામાં આવ્યું? કે જો તું સારું કરીશ તો સ્વર્ગ મળશે, તું સારું કરીશ તો સારા લોકમાં જઈશ, તું આ ભગવાનને ભજીશ તો આ ધામમાં જઈશ, તારો આગલો જન્મ હતો એને લઈને તને આ જન્મ મળ્યો અને આ જન્મ પછી તારો જેવો તારી વૃત્તિ છે તેવો બીજો જન્મ મળશે. એનો અર્થ શું થયો? કે કર્મ, બરાબર, એનો અર્થ શું થયો? કર્મ અને કર્મનું ફળ. કર્મનું ફળ કયું? તો દેહ. તો આ જે જન્મ અને મરણ, કર્મ અને કર્મફળ, આ ચક્કર ચાલ્યા જ કરશે. આમાંથી તો નીકળી ના શકાય. જો તમે માત્ર તમારી પોતાની જાતને જીવ જ માનો ને તો તમે આમાંથી નીકળી નહીં શકો. તો પછી તમારી મુક્તિ ક્યાં રહી? મુક્તિ આવી જ નહીં ને. મુક્તિ ક્યાં રહી? તમને ખ્યાલ આવે હું શું વાત કરું છું? તમે લોજિકલી વિચાર કરો કે જો માત્ર તમે
જીવમાં ફસાઈ જશો તો હું તમને પ્રશ્ન એ કરું છું કે જીવના લઈને કર્મ અને કર્મફળ બે આવ્યા. કર્મને લઈને કર્મફળ આવે અને કર્મફળને લઈને કર્મ ઊભું થાય. એટલે કે ઈંડું અને મરઘી. તો મારો પ્રશ્ન તમને એ છે કે પહેલું આવ્યું કોણ? આપણે આગળ જવાબ આપેલો છે ઈંડુને મરઘીમાં, પણ અલગ દ્રષ્ટિકોણથી આપેલો છે. આપણે જીવના દ્રષ્ટિકોણથી વિચારો કે જીવના દ્રષ્ટિકોણમાં કર્મનો સિદ્ધાંત એ 100% સત્ય છે એવું માનવામાં આવે છે. જીવના દ્રષ્ટિકોણમાં કર્મનો સિદ્ધાંત એક લેયરમાં જ સત્ય છે, એથી પર સત્ય નથી, પણ જીવના દ્રષ્ટિકોણમાં એ સિદ્ધાંત માનવામાં આવે છે. એને 100% સત્ય માનવામાં આવે છે. તો પછી તમે આ જે ચક્કર છે એમાંથી બહાર જ ના નીકળી શકો. ઈંડું પહેલાં આવ્યું કે મરઘી પહેલાં આવ્યું? તમારા દેહ કેવી રીતે પહેલાં આવ્યો? કર્મ પહેલાં આવ્યું કે દેહ પહેલાં આવ્યો? કહો હાડો. કર્મ પહેલાં આવ્યું કે દેહ પહેલાં આવ્યો? દેહે કર્મ કર્યા કે પછી કર્મે દેહ ઊભો કર્યો? આ સર્કલમાંથી બહાર જ ના નીકળી ગયો. પણ પહેલું કોણે શરૂઆત કરી એ નહીં ખબર, કારણ કે એ શરૂઆતની તમને ખબર પડે નહીં, બાકીને ચક્કરની ખબર પડે અને મુક્તિની ખબર ના પડે. એટલે જો ક્યાંથી આવ્યું અને ક્યાં મુક્ત થાય છે, બે અંત તમને નહીં મળે. તમે જો જીવમાં ફસાઈ જશો તો વિચાર કરી જો, જેટલો કરવો એટલો. હવે જીવમાંથી બહાર નીકળવું હોય તો ભગવાને જો વાત કરી, આ જ વાત કરી ભગવાને, કે એક લેયરમાં લાગે છે. 18મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને એ જ વાત કરી કે તું માત્ર આમાં આસક્તિ રાખ્યા વગર, રિએક્ટિવ બન્યા વગર માત્ર કર્મયોગ કરીશ, કર્તવ્ય કર્મ કરીશ ને, અને આખું લશ્કર કાપી નાખીશ, તને પાપ નહીં લાગે. તો મારો પ્રશ્ન એ છે કે આમાં કર્મ કરે છે કોણ? પાપ કોને લાગે? ખ્યાલ? ભગવાન શું કહે છે કે પાપ પુણ્ય એ બધી વસ્તુ છે એક સ્થિતિ, પરિસ્થિતિ, એક ભાવમાં લાગુ પડે, એથી પર ના લાગુ પડે. જો તમે માનો કે તમે પોતે કરતા છો તો પાપ પુણ્ય તમને લાગુ પડે, બાકી નહીં. તે અંદરથી ભાવ હોવો જોઈએ. બાકી એમ કહો કે ના ના, હું તો માનતો જ નથી, હું કરતા છું ને હું કરું છું, એમ નહીં. એ તો પછી આપણી દોડડાપણ થયું કહેવાય. કેવું થયું કહેવાય? દોડડાપણ. એટલે સત્સંગમાં દોડડાપણ ના ચાલે. તો જ્યાં સુધી આપણે દેહરૂપ છીએ ત્યારે આપણે જે શાસ્ત્રોની ગાઈડલાઈન છે, ધર્મમય જીવન છે, એ જીવવાનું છે. જીવરૂપ છીએ ત્યારે પણ શાસ્ત્રોની જે ગાઈડલાઈન છે, કર્મ ફળ, બરાબર, એ બધું વાત સાચી છે. પણ આપણે આપણું જીવન માત્ર દેહ કે જીવમાં નથી, પણ એથી પર પણ છે. ભગવાને એ વાત શીખવી. શું વાત શીખવી? ભગવાને આપણને અહીં મોકલ્યા શા માટે? આ જગત એ આપણા માટે સ્કૂલ છે. ભગવાને આપણને અહીંયા શીખવા માટે મોકલ્યા છે, ભણવા માટે નહીં, શીખવા માટે. અને શેનાથી શીખવાનું છે? આ પોતાના અનુભવમાંથી. 6થા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને આ જ વાત કરી, ઉદ્ધરે આત્માના આત્માની. આપણે આપણા જીવનના અનુભવમાંથી શીખવાનું છે. કહેવાનો અર્થ શું? કે કોઈ પણ મેથડ, સંપ્રદાય કે બિલીફમાં ફસાશો નહીં. જો ફસાઈ ગયા તો મોહન આસક્તિમાં તમે આગળ ગયા. તો દેહ, જીવ અને ચૈતન્ય, સ્ટેપ 1 સાધના, સ્ટેપ 2 સાધના, સ્ટેપ 3 સાધના, નેગેટિવ ટુ પોઝિટિવ બિલીફ, મેની ટુ લેસ બિલીફ, અને ડિઝોલ્વ ઓલ બિલીફ, રાઈટ? પૂર્ણપણું તો આવશે અને તો મુક્તિ મળશે. આઈ એમ ધીસ બોડીની જે આપણી બિલીફ છે ને, એ લોજિકલ બેઝ વિનાની બિલીફ છે. તમે લોજિકલીને ચેક કરો ને તો ખ્યાલ આવી ગયા. પછી આઈ એમ જીવા, એ પણ બિલીફ, એ પણ એક કર્મના સિદ્ધાંત પૂરતી જ સાચી તમને દેખાય. પણ મેં તમને કીધું ને કે મરઘી પહેલાં આવી કે ઈંડું પહેલાં આવ્યું, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને અંત પોઈન્ટ શોધવા જશો તમને
એ બિલીફ પણ અધૂરી લાગશે. ખ્યાલ આવ્યો? દેહમાંથી કાઢવા માટે આપણને જીવ બતાવ્યો અને જીવમાંથી નીકળવા માટે આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. તો જીવમાંથી નીકળવા માટે શું પ્રયત્ન કરી શકાય? એક એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે આપણે પેલા જનક રાજાનું ઉદાહરણ આવે છે કે જનક રાજા ઊંઘમાં હતા અને કંઈક બાજુના રાજાએ લડાઈ કરી અને પછી એ ભાગ્યા જ જીવ લઈને. પછી આખરે એક જગ્યાએ જમવા બેઠા. પેલા ભૂખ લાગી હતી, હાથ જ્યાં રસોડું ચાલતું હતું ત્યાં 2 હાથ ધર્યા કે ભાઈ મને ભૂખ લાગી, કંઈક ખાવાનું આપો, મારા હાથમાં આપો. પેલા ના પાડી કે તમારે કંઈક વાસણ લઈને આવવું પડે. તો ઠીકરું લઈ આવ્યા. તો ઠીકરા ઉપર પેલા કંઈક ખીચડી આપી અને એક ઝાડ નીચે જઈને બેઠા અને જ્યાં જમવા જાય ત્યાં કૂતરું આવીને એકદમ ખીચડી લઈ ગયું અને ત્યાં જાગી ગયા. પછી જનક રાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ જનક સાચો કે સ્વપ્નનો જે ભિખારી જનક હતો એ સાચો? કયો સાચો? બરાબર. એટલે જ્યાં સુધી આપણે સ્વપ્નની દુનિયામાં હોઈએ ને ત્યાં સુધી બધું સારું સારું લાગે, પણ જ્યારે બમ્પ આવે, દુઃખ આવે, ખરાબ સમય આવે ત્યારે આપણી એ જે સ્વપ્ન સૃષ્ટિ છે ને તૂટે છે. બાકી તો ત્યાં સુધી બધી મજા મજા લાગે. ખ્યાલ આવે? આ જ વાત ઉપર કરીએ કે ભાઈ આપણને જે સ્વપ્ન આવ્યું, બરાબર, સમજી લો કે 10 સ્વપ્ન આવ્યા, આપણને 10 રાતમાં 10 સ્વપ્ન આવ્યા. તો એ સ્વપ્નને લઈને આપણે એ સ્વપ્ન બનાવ્યું કોણે? તો આપણા માઇન્ડે બનાવ્યું. શામાંથી બનાવ્યું? માઇન્ડની જે છે એમાંથી જ બનાવ્યું. બીજે નવું કંઈ નથી આવ્યું. બધી વસ્તુ એની અંદરની જ આવી. ઠીકરું પણ એ જ છે અને ઝાડ પણ એ જ છે, ખીચડી પણ એ જ છે અને જે ખીચડી ખાનારો બેઠો એ પણ એ છે, કૂતરું પણ એ છે. બધું એકમાંથી બન્યું. બધું શામાંથી બન્યું? એકમાંથી બન્યું. બીજો એક સિદ્ધાંત, એ જે સ્વપ્ન આવ્યા એ સ્વપ્નને લઈને આપણું કોઈ વ્યક્તિત્વ બનતું નથી. આપણે જાગ્રત થયા તો આપણે કદી એને સ્વપ્નને આપણે એક્સેપ્ટ નથી કરતા. કરીએ છીએ? નથી કરતા. હવે જો યાદ રાખજો, દેહમાં આપણે કરીએ છીએ એવું. દેહમાં આપણે એવું કરીએ છીએ, પણ આપણે એક વસ્તુ ભૂલ કરીએ છીએ. મંડે ટુ સન્ડે આપણો વીક છે અને આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી અત્યાર સુધી આપણે જે બધી વસ્તુ કહી કે મને ગોળ ભાવે, મને લાડુ ભાવે, બરાબર, મને આ વસ્તુ ના ભાવે, મને ખાટું ના ભાવે, મને આ વસ્તુ ના ભાવે, મને આ વસ્તુ સારી ભાવે. મારી જમણા હાથે લખવાની પ્રેક્ટિસ છે, હું જમણા હાથે લખું છું, હું આ રીતે લખું છું, આ રીતે ઊંઘી જાઉં છું. ખ્યાલ? આજે બધું એક વ્યક્તિત્વ આપણે બનાવીએ. વ્યક્તિત્વ કોનું છે? દેહનું છે. કોનું છે? દેહનું છે. મારું નથી. કેવી રીતે કહી શકો મારું નથી? આ મેં તમને સપનાનું એક્ઝામ્પલ આપ્યું ને. આપણે જે સ્વપ્ન છે ને સાચું માનીને આગલા બીજા દિવસે એનું વ્યક્તિત્વ બનાવી નથી બનાવતા. બીજી વસ્તુ કે જેમ દરેક સ્વપ્ન અલગ છે, સ્વપ્ન મુજબ આપણે વ્યક્તિત્વ નથી બનાવતા, એમ દરેક ક્રિયાનો કર્તા અલગ છે. ભગવાને વાત કરી 13મા અધ્યાય 3જા અધ્યાયમાં. દરેક ક્રિયા પ્રકૃતિ દ્વારા થાય છે, બરાબર, પણ હું કરતા માનું તો તે સમયના ભાવ પર આધારિત છે. જો એ પણ એ સમયના ભાવ પર આધારિત છે. આપણો મૂડ સારો હોય તો આપણને લાડુ ભાવે છે, એ લાડુ ભાવે. પણ આપણો મૂડ સારો ના હોય તો લાડુ ભાવતા હોવા છતાં પણ ના ભાવે. એ પરિસ્થિતિ મુજબ છે, એ પણ બદલાય છે. તો તમે કોણ થયા મહારાજ? કોડો મને. તો સાચો કરતા કોણ? સાચો વ્યક્તિ કોણ? આ બધા રોલ મળેલા છે. પત્ની છે તો પતિ છે, પત્ની નથી તો પતિ ક્યાંથી આવ્યા? આ પરિસ્થિતિ મુજબ છે. આપણો પ્રોબ્લેમ આ જ છે, આપણને જે રોલ મળ્યો છે ને
એ વ્યક્તિત્વ આપણે એક્સપ્રેસ કરવા માટે મળેલો છે, એ પાત્ર ભજવવા માટે મળેલો છે, પણ એના આપણે વ્યક્તિ માની લઈએ છીએ. શું માની લઈએ છીએ? વ્યક્તિ માની લઈએ છીએ. એટલે આપણે જે આપણો પાવર સપ્લાય છે બલ્બ દ્વારા, એટલે પાવર સપ્લાય પરા છે, બલ્બ એ અપરા છે, 3 શરીર છે, અને લાઇટ એ જીવન છે. એને આપણે ગમે એટલી વાર ઓન ઓફ કરીએ કે પછી વાઈફાઈથી આ કલરો બધા બદલીએ, તો એ ઓન ઓફ કર્યો અથવા કલર બદલ્યા એને એકબીજા સાથે રિલેશનશિપ છે? ના, કોઈ રિલેશનશિપ નથી. તો એના દ્વારા જે પરા ચૈતન્ય પ્રકાશિત થયું, જે લાઇટ પ્રકાશિત થઈ, એને કઈ રિલેશનશિપ છે? ના, કોઈ નથી. એ તો છે જ, ખાલી પ્રકાશિત થઈ એટલું જ. એટલે બલ્બની લાઇટ ઓન કરો કે ના કરો, પણ પાવર તો છે જ. એ રીતે આપણે જીવનમાં આપણે પ્રકાશિત થઈએ કે સુસુપ્તિમાં પ્રકાશિત ના થઈએ, કે મળદું હોય તો હમુરદા પ્રકાશિત ના થઈએ, એને લઈને ચૈતન્યની કોઈ હાનિ નથી, ચેતનાની કોઈ હાનિ નથી. બીજી વસ્તુ શું નક્કી થઈ કે પહેલી જે પરિસ્થિતિ છે અને બીજી પરિસ્થિતિ, એ બંને વચ્ચે એવું કોઈ સ્પેશિયલ કનેક્શન નથી, રિલેશનશિપ નથી. પાવર ઓન ઓફમાં રિલેશનશિપ નથી, કોઈ એટેચમેન્ટ નથી. આ એટેચમેન્ટ આપણે ઊભું કર્યું છે. કેવી રીતે ઊભું કર્યું છે? વ્યક્તિત્વને પકડી લીધું વ્યક્તિ તરીકે, એટલે ઊભું કર્યું. ના ના, હું તો એ જ બાબુ છું, એ મેં એ વખતે જે કર્મ કરેલું એ મને લાગુ પડે તો પડે, ત્યારે તો ભોગવો. ભગવાને આખી ભગવદ્ ગીતામાં એ જ શીખવાડ્યું. માત્ર કર્તવ્ય કરવાનું છે, કર્મ યોગ દ્વારા કરવાનું છે, એને પકડી નથી રાખવાનું. પણ આપણે પકડી રાખીએ એટલે શું થાય? હીનતા ને દીનતા આવે. આપણું લાઈફ ક્યાં છે? જુઓ, આપણું લાઈફ ભૂતકાળમાં નથી, ભૂતકાળ દેહનો છે મહારાજ. આપણું લાઈફ બી હિયર નાવમાં છે. આપણું જીવન એટલે જીવનતા ક્યારે છે? અત્યારે હાલ છે. હું કેવી રીતે કહી શકું કે હું અત્યારે હાલ, હું 10 વર્ષનો હતો એ વખત જીવન હતું, પણ એ સમય હતું, અત્યારે નથી. એ સમયનો અત્યારે હું લાવી ના શકું, જીવી શકું? ના, શક્ય જ નથી. પણ આપણે માનીએ છીએ ખોટું ખોટું. ભૂતકાળમાં આપણે જીવન જીવી ના શકીએ. જીવન માત્ર વર્તમાન કાળમાં જ જીવાય, બી હિયર નાવમાં જ જીવન જીવાય. તો પછી આ જે સામાજિક અને ઇમોશનલ સંબંધો છે એનું શું? આવો એક પ્રશ્ન રામદાસ ગ્રુપમાં ફેસબુકમાં આવેલો કે આપણા જે સામાજિક સંબંધો છે એને થોડા ભૂલી શકાય. એટલા માટે મેં તમને કીધું કે આપણું માઇન્ડ, જે લાઈફ છે ને, એ કોમ્પ્લેક્સ છે. કાંઈમાં માઇન્ડ છે ને, માઇન્ડની અંદર ચિત્ત છે, ચિત્તની અંદર આપણી પાસ્ટ મેમરી છે. મારી મેમરી હોય મારા સંબંધીઓ પ્રત્યેની, એ સંબંધીઓ સાથે સંબંધો તૂટી જાય તો મેમરી થોડી તૂટી જાય, મેમરી તૂટી નહીં જાય. તો શું કરવું? તો વ્યવહાર અને સંબંધ છે એમાં જો તમારું જેટલું એટેચમેન્ટ હશે ને એટલું દુઃખ થશે. તો એટેચમેન્ટથી પર કેવી રીતે થવું? તો આ સાચી વેલ્યુ સમજો તો પર થવાય. જ્ઞાન રહેશે, લાઇક અને ડિસલાઇકનું જ્ઞાન રહેશે, પણ રાગ અને દ્વેષ ઊભા નહીં થાય. એ સાચી રીતે વેલ્યુ સમજશો તો. આપણે માનવતાનો સંબંધ તો રાખવાનો છે, સંબંધ નથી રાખવાનો એમ નહીં, પણ કેવી દ્રષ્ટિથી? પરમાત્મા, જ્ઞાની કે સંત મહાત્માની દ્રષ્ટિથી, આપણી દ્રષ્ટિથી નહીં. આપણી દ્રષ્ટિ બગડેલી દ્રષ્ટિ છે. આપણું ફોકસ ક્યાં રાખવાનું છે? આપણી વેલ્યુ ક્યાં મૂકવાની છે? આધાર અને પ્રકાશક રૂપ જે તત્વ છે એની ઉપર, વર્તમાન પર, પરિસ્થિતિમાં આપણો જે રોલ છે, કર્તવ્ય છે એની ઉપર, મોહ પર નહીં. બરાબર? અખંડ તત્વ ઉપર આપણી દ્રષ્ટિ રહેવી જોઈએ. પણ આપણે બની જઈએ છીએ. એટલે જીવન, આપણે કહીએ છીએ ને કે લાઈફ એટલે શું? જો, લાઈફ એટલે જન્મથી મૃત્યુએ લાઈફનો એક ભાગ આપ્યો, તો એ લાઈફ એટલે ઇવેન્ટનો સરવાળો અને એનો એક્સપિરિયન્સ. બરાબર? પણ જીવન એટલે એ લાઈફ નથી, સમજી લો. જે આપણે ડેફિનેશન કરીને એ લાઈફ નથી. કારણ કે ઇવેન્ટ અને એનો એક્સપિરિયન્સ શું થયો કે જન્મથી મૃત્યુ, એ પણ કોનું છે? દેહનું છે.
અને એ દેહના એક્સપિરિયન્સ છે. આ જન્મના દેહના એક્સપિરિયન્સ ગણશો કે આગલા જન્મના દેહના એક્સપિરિયન્સ ગણશો? એટલે એ સાચી સમજણ નથી. હું ચોખ્ખું કહું તમને. એટલે પાસ્ટ જે જીવન છે એ સાચું જીવન નથી. વર્તમાન એ સાચું જીવન છે અને એ અનિવાર્ય છે. એને આપણે કોઈ બીજું બદલી કેમ છે નહીં? આપણી પાસે કોઈ અધિકાર જ નથી. પાસ્ટ કોનો છે? દેહનો છે. હવે જ્યારે આપણે માનતા હોઈએ કે આત્મા અનંત છે, અક્ષર અનંત છે, તો અનંતનો પાસ્ટ કે ફ્યુચર ના હોય મહારાજ. સમજો, આપણે માત્ર દ્રષ્ટિકોણ બદલવાનો છે. આ સમજીને આપણે શું કરવાનું છે? દ્રષ્ટિકોણ બદલવાનો છે. વ્યક્તિત્વ, એક્સપ્રેશન કે કર્તવ્ય એ પરિસ્થિતિ મુજબ છે, તે કાયમી નથી. એ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે. તો આ સમજણ આપણે ઉતારીએ અને આ રીતે આપણે દેહભાવ અને જીવભાવ હોવા છતાં એની વેલ્યુ સિસ્ટમ કરેક્ટ સેટ કરી અને એનાથી પર થઈએ તો પછી આપણે સાચી રીતે જે આપણો અહમ છે, હું, એને ઓળખી શકાશે, એને વ્યવહારમાં કેવી રીતે વાપરી શકાય એને ઓળખી શકાશે અને આપણી સાચી વેલ્યુ સિસ્ટમ હશે તો આપણો આસક્તિનો મોહ નહીં ચડે અને આસક્તિનો મોહ આપણી ઉપર નહીં ચડે તો આપણે એનાથી પર વર્તી શકીશું. તો અહીંયા આપણે આ બીજો ભાગ હુ એમ આઈ, હુંનું નિરાકરણ, એના વિશે આપણે બધું સમજ્યા. ઘણી વાર તમને એવું લાગશે કે આ તો બધું ગોળ ગોળ કીધું. ગોળ ગોળ નથી, પણ એને જો સાચી રીતે સમજવામાં આવશે તો આપણું જે બીજા સ્ટેપની જે સાધના છે આપણે સાચી રીતે એને સમજી શકીશું અને જીવનમાં ઉતારી શકીશું ને એ રીતે વર્તી શકીશું. તો પછી હું ટળે હળી ઢુકડા થશે, નહીં તો પછી હું ટળશે નહીં. પહેલું હુંનું નિરાકરણ કરવું પડે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.